હું કોણ? દુખિયાની દેવી માં દશામાં. જય દશામાં. જય માતાજીની પધરામણી થઈ ગઈ. માતાજીની પૂજા પાઠ કરી નાખશું આપણે. લાય માતાજીને ચાંદલો કરી લઉં. હા, માતાજીને વધાવાઈ ગયા. લાય રાશિ તને કરી દઉં. બોલ જય દશામાં. લાય તને ચાંદલો કરી દઉં. ક્યાં ગઈ હતી? માતાજીનો પાઠ માંડ્યો તો ને. પગે લાય. જય દશામાં. મમ્મી આ હે દશામાના વ્રત હું કામ રહેવાના હોય? દશામાના વ્રત કોકે માનતા કરી હોય માતાજીની, કોઈ ઈચ્છા માતાજીએ પૂરી કરી હોય તો 5 વર્ષના વ્રત રાખે, 10 વર્ષના રાખે, જેવી માનતા કરી હોય એવા વ્રત રહેવાના હોય. અને આ બધા રહ્યા કે હે મમ્મી આ નાની છોકરીઓ વ્રત રાખી કે? હા, આ નાના છોકરીઓ રાખી શકે ને બધાય રાખી શકે વ્રત. જેને માનતા હોય ને માતાજી પાસે જે માંગો ને એ માતાજી આપે. પછી આપણે વ્રત કરવાના હોય. શક્તિ એવી ભક્તિ આપણે જેટલું કરીએ કે એવા વ્રત રહેવાના હોય. આ વ્રતમાં તો જેટલું આપણાથી થાય ને એટલું કરાય. જા એક કામ કર, પ્રસાદી માતાજીને લઈ આય. એટલે આપણે હમણાં આરતી કરવી છે એટલે બધાને પ્રસાદી દેવી પડશે ને. જા લઈ હાલે પૈસા. હો, ધ્યાનથી જાજે ને ધ્યાનથી પાછી પ્રસાદી લઈને આવતી રહેજે કે આડાવડી ન વહી જાતી. ઓલી ચંપાડી મને કહેતી હતી કે તું ગાંડી છો. હું ગાંડી નથી કાઈ. એ ગાંડી, એની માં ગાંડી, એનું આખું ખાનદાન ગાંડી. હા, એ ગાંડી છે એટલે ખાનદાન તો હોય જ. એ ગાંડી ઊભી રહે. હે તે મને ગાંડી કીધું? હું તારી જેવી ગાંડી છું? ના એલી, તને મેં ગાંધી નથી કીધી. ઈ તો તું મારી પાકી વેનપાની છે ને એટલે હે ને હું તને ગાંધી કહેતી હતી. બાકી તું મારી જેવી ડાઈક છો. અને કાંઈક બીજું કે ગામમાં શું હાલે એલી? ગામમાં દશામાનું વ્રત હાલે છે ને મારી મમ્મીએ દશામાના વ્રત રાખ્યા એટલે હું દશામાના પ્રસાદી લેવા ગઈ હતી. ઈ શું હોય એલી? ઈ દશામાના વ્રત શું હોય? ઈ બધાય રહ્યા કે બધાય? એનાથી શું થાય? દશામાના વ્રત થી જે માંગીને ઈ મળે. હે એટલે જે જાતું હોય બધું મળે? હે તો છે ને મારી માં જોઈસી. કેમ કે જો તાઈ માં છે અને આખા ગામની બધી છોકરીઓ પાસેની માં છે. મારી પાસે તો માં નથી એટલે હું માતાજીને કહીશ કે મને મારી માં દઈ દો. હું વ્રત રહીશ. હા, તું દશામાના વ્રત રે એટલે તારી એ માં આવી જાય. મારી માં આવી જાય? હા. તો રહીશ. મારે રહેવા પડશે દશામાના વ્રત. મારી માં આવી જાય. યે મારી માં આવી જાય. ગામ વાળા સાંભળી લ્યો, મારી માં આવી જવાની છે હવે. વાગે છે મારી દશામાનો ડંકો વાગે છે. આખું ગામ મને ગાંડી કરે. હું કઈ ગાંડી છું? તમે ગાંડા, તમારું ખાનદાન ગાંડું. મારી દશામાની મૂર્તિ લેવાની. દશામાની મૂર્તિ લેવી છે. દશામાની મૂર્તિ લેવી છે મારે. આ મોડું થઈ ગયું. એ ભાઈ, તમારા પાસે પૈસા છે? પૈસા આપો ને પૈસા. મારે છે ને દશામાના વ્રત છે ને તો મારે મૂર્તિ લેવી છે. એમાં હું છે બેટા ખબર છે? આ દશામાની મૂર્તિ તો હું લઈ આવ્યો. મારે વ્રત છે. હા, અને હરખથી મૂર્તિ લઈને આવ્યો. અને તારે પૈસા ને મૂર્તિ લેવી તારે? હા, મારે મૂર્તિ લેવી છે. પછી હું મારો વ્રત કરીશ એટલે મારી માં પાછી આવી જાહે. ઈ તો માં વર્ષો વર્ષ તો પાછા આવે જ છે. અને તારે મૂર્તિ તું અને વ્રત તું રેસ કે તારા બા રહે છે? મારી માં તો છે ને મને કેટલા સમય પહેલા ક્યાંક મૂકી
મૂકીને વહી ગઈ. ઈ પાછી આવી જાય ને એટલે જ મારે આ વ્રત રહેવું છે. મારી બેનપણી કહેતી હતી કે મારી માં પાછી આવી જાય વ્રત કરવાથી. અરે બટા એ દિશામાં ઈ તારી છે ને બધી લાગણી પૂરી કરશે હું સમજુ છું. એ ઉપર ગયા હોય ને મરી ગયેલા કોઈ પાછા નથી આવતા બટા, નથી પાછા આવતા. તમે એવું ન બોલતા, મારી માં પાછી આવશે. જો હું મારી માં વગરની કેટલી તલકું છું. મારી માં હોય તો મને ન ખવડાવે, પછી રમાડે, આખા ગામના છોકરાઓની માં એને રમાડે છે, ખવડાવે છે. મારે મારી માં જોઈ ને મને ક્યાંક મૂકીને રહી ગઈ મારી માં. હું તારી વેદનાને સમજુ છું બટા. હવે તારા પૈસા ને કરવાતા હું ઈ તો મને કઈ સમજાતું નથી. મારે વ્રત કરવા વ્રત. દિશામાં હા દિશામાં તારે વ્રત કરવા છે. એ દિશામાં તારી સમજો અબળકા પૂરી કરશે બટા. પણ મારા પાસે પૈસા નથી ભાઈ, મને કાંઈક આપી દ્યો એટલે હું મૂર્તિ લઈ આવું. એ દિશામાં આ ગાંડું ગેલું છે પણ તમારું ભગત છે. પૈસા તો મળી મારી પાસે નથી, પણ આ ગાડી કાળું છે ભોળું છે માં. એ હું છે ને આ મારી મૂર્તિ ના તારા વ્રત હું રહ્યો છો ને હું ગમે નાથી વ્યાજો લઈ લઈશ, પણ હું છે ને આ છોડીની ઈચ્છા એક પૂરી કરું માં. હાલે બટા જા તું ધામા ધૂમથી દિશામાંનું વ્રત રહીએ અને ભગવતી તારી ઈચ્છા પૂરી કરશે બટા, તારી ઈચ્છા પૂરી કરશે બેટા. હવે તો મારી પાસે માતાજી છે, હવે મારી માં પાસે આવી જાહે. હું મૂર્તિ લઈ આવી, હવે તો મારી માં પાસે આવવાની છે. જય દઈસામાં મારી માને પાછી લઈ આવી જો. જય દશામાં બુક કોતે આપી બુક? આમાં તો ભણવાનું હોય છે. શું છે? કાંઈક લાગે છે આ મૂકી દવામાં. ઈ ભાઈ તો મને બધું આપ્યું, મૂર્તિ આપી, પૂજા પા આપ્યા, અગરબત્તી આપી, બધું આપ્યું છે. એનું હાલું કરજો અને છે ને આજથી હું તમારા વ્રત લાવું છું માતાજી, એટલે મારી માને ફટાફટ મોકલી દેજો, મોકલી દેજો. જય દશામાં. દશામાની જય, દશામાની આરતી, આરતી રે આરતી, 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 દશામાની આરતી. થઈ ગઈ આરતી. એક બે ત્રણ ચાર દશામાનો જય જયકાર, એક બે ત્રણ ચાર દશામાનો જય જયકાર, એક બે ત્રણ ચાર દશામાનો જય જયકાર, એક બે ત્રણ ચાર દશામાનો જય જયકાર. કેટલા દીથી ગામત્રે ગયો તો આજ ઘરે જાઉં છું, એટલે બધા છોકરાઓ બધા ઘરે વાઈટ જોઈને બેઠા છે. ઝટ ઝટ ઘરે વિયો જાવ. આ સંજુ અહીંયા શું કરે છે? જોવા દે તો શું છે. બટા, હે સંજુ બટા, હા અહીંયા શું કરે છે બટા? તને દેખાતું નથી? મેં દશામાના વ્રત લીધા છે. અરે તે લીધા દશામાના વ્રત? હા. અરે બટા, તારો ક્યાં દશામાં ધોખો કરે છે કે તું એ મારા વ્રત લે? અરે ઈ તો બોગા બાબા મારી
મારી બેનપણીએ કીધું તું કે તું આ વરત કરીશ ને તો મારી માં પાછી આવી જાય. મારી માં પાછી આવી જાય ને એટલે હું આ વરત કરું છું. અરે બટા, વિયા ગયેલા માણા કોઈ દી પાછા ન આવે બટા. બીજાકડી ગાંડી છોકરી છે, એને માણા જેમ કે એમ કરે. એને ક્યાં દશામાના વ્રત લેવાની જરૂર હતી? અને મને સાંભળે, એના માં જ્યારે ઓફ થઈ ગયા ને ત્યારે છોકરી વરદીની છોકરી હતી બટાતી. હા, અને 2-3 વર્ષની થઈ ત્યાં એના બાપુજી ઓફ થઈ ગયા. હુમલો આવી ગયો ને એટલે. હા, ઈ હે ને મારી માં પાછી આવી જાય ને એટલે જો મેં વરત કરાવે આવી જાય. બગા બાપા આવી જાય. બિચારી તેદુની નોંધારી થઈ ગઈ, મા બાપ વિનાની અનાથ છોકરી થઈ ગઈ. હે દશામાં, તમે જ કઈક દીકરીને સદબુદ્ધિ આપો. બગા બાપા પ્રસાદી બટા તું ખાઈ લે પ્રસાદી. હાલ ખાઈ લ્યો. પ્રસાદી કહેવાય. આ પ્રસાદી કહેવાય. હાલ બટા, તો હું જાઉં છું હો. હા. તારું ધ્યાન રાખજો હો બટા. હા, આ બગા બાબા હંજે આરતી માં આવી જાજો. હા, વાંધો નહીં બટા. જય દશામાં. શીરાનું શાક ન થાય દશામાની વાત ન થાય. શીરાનું શાક ન થાય દશામાની વાત ન થાય. તપેલીમાં શીરો દશામાં હીરો. તપેલીમાં શીરો દશામાં હીરો. જય દશામાં મારી માને પાછી લઈ આવજો. હા, ભૂલતા નહીં. મારી માને પાછી લઈ આવવાની તમારે. હા, મારી માની પાછી લઈ આવવાની હો. અરે સંજોડી, અહીંયા ક્યાં ગઈ તી? પ્રસાદી લેવા જો. શેની પ્રસાદી લેવા? મેં દશામાં બેહાડ્યા છે. હે ગાંડી, હું દશામાં બેહડાયા છે? તે બેહડાવ્યા છે? હા, મેં બેહાડ્યા છે. ખોટું બોલ માં હવે. તારે ક્યાં ઘર બાર છે પેલા કાઈ? ઓલું નથી, ઓલો પલ્લોટ પડ્યો ન્યા બેહાડ્યા છે. ઓલું પડી ગયેલું મકાન અહીંયા? હા, ઈ જ મારું ઘર છે. હું યાદ રહું છું ને, હું યાદ ખાઉં છું ને, હું યાદ હોઉં છું એટલે. હવે ગાંડા ને ગામ તો હોય નહીં અને ઘરે ન હોય કા? હું ક્યાં છો? એમ નહીં, એટલે તે દશામાં બેહડાવ્યા છે એમ? હા, મેં માતાજીને બેહાડ્યા છે. કેટલા દી થઈ ગયા? 5-6-7 દી થઈ ગયા. અને છે ને આજ મેં પ્રસાદી લેવા ગઈ. અરે પણ તારે વ્રત કરવાની ક્યાં જરૂર છે? મારી બેનદાણીએ કીધું તું કે છે ને તું વ્રત કર ને તો તારી માં પાસે આવી જાય. મારી માં પાસે આવી જાય ને એટલે આ વ્રત કરું છું. પણ તારા મમ્મી કેમ પાછા આવે? તારા મમ્મી તો ગુજરી નથી ગયા? ના, આવશે મારી મમ્મી પણ હજી આવી નહીં. આને મારે કેમ સમજાવી? પણ બેન વહી ગયેલા માણા કોઈ દી પાછા ન આવે અને સાની રહી જા તું. ના, આવશે પણ માતાજીએ કીધું છે કે તારી મમ્મી પાસે આવી જાય. સાની રહી જા રોમાં. પણ હે ને આ 4 દી થઈ ગયા. 4 નહીં, 6 દી થઈ ગયા. હજી નથી આવતી મારી મમ્મી. શું કરું મારે? સાની રહી જા તું, સાની રહી જા. આમ જો હું તને વાત કહું, તારા મમ્મી છેલ્લે દી આવશે. ના પણ છેલ્લે દી કેમ આવે? અત્યારે તો નથી આવતા. તે માતાજીને કીધું ને કે મારી મમ્મીને લઈ આવજો. તાર મમ્મી આવશે. ઉપાધિ કરમાં અને તું રોમાં હો. હા, મારી મમ્મી આવી જાય. આવી જાય. મારી મમ્મી આવી જાય. હા, મારી મમ્મી આવી જાય. જલ્દી આવી જાય મમ્મી. બોલો. મા બાપ વગરની દીકરી. હું આપણે કાંઈ ન કરીએ કે કાંઈ નહીં. થોડીક હિંમત તો દેવાય. માતાજી એને સદબુદ્ધિ દેજો. હે માં દશામાં. માતાજી, તમે મારી માને કેમ નથી મોકલતા? મારી માને મોકલવી જોઈએ. કેટલા દિવસ વયા ગયા હું તમારા વ્રત કરું છું. મારી માને તો તમે નથી મોકલતા. મેં તો તમારા વ્રત આચા ભાવથી કર્યા હતા. તમે તમારી આ ચીટિંગ કરી કહેવાય. ચીટિંગ આવું ન કરાય. મારી માં જોઈ. તમારી પાસે તમારી માં છે ને, હોય જ બધાની પાસે પોતાની માં હોય જ. મારી પાસે નથી. મારે જોઈતી માં આખા ગામની માં છે. મારી કેમ નથી? મારે માં જોઈતી મારી. તમે લઈ આવજો મારી માને. મારી માં જોઈતી.
આવું છું દીકરી, આવું છું. જો તારી પાસે નહીં આવું ને તો આ કાળા માથાના માનવીનો મારી ઉપરથી વિશ્વાસ ઉડી જાય. હું કોણ? દશામાં. સંજુ દીકરી ઊભી થા. સંજુ બેટા જો કોણ આવ્યું છે. તમે કોણ છો? બેટા હું તારી માં. હે? તમે મારી માં છો? મારી માં આવી ગઈ. માતાજી મારી માં આવી. મારી માં આવી ગઈ. હા બેટા હું આવી ગઈ. બેટા મારી માં આવી ગઈ. મારી માં આવી ગઈ. મારી માં આવી ગઈ. માતાજી, માતાજી તમે મારી માના પાસે લાવી દીધી. બેટા તે દશામાના વ્રત કર્યા ને એટલે દશામાએ મને મોકલી છે. હે? અને છે ને આજ તો છે ને મારો છેલ્લો દિવસ છે એટલે છે ને આપણે છે ને માતાજીની આરતી કરવાની છે, પાછી છે ને પધરાવા જવાના છે, પાછી છે ને જમાડવાના છે, બધું કરવાનું છે. બેટા હવે હું આવી ગઈ ને આપણે બંને મળીને કરશું. બા હવે તું મને મૂકીને જાય ન જાતી હો. મારી પાસે રહી જતું. હા બેટા આવવાનું તો મારું બહુ મન હતું પણ મારા રામનો હુકમ થાય ત્યારે આવું ને હું. હવે તો માતાજીએ તને મોકલી દીધી. હવે તો છે ને આપણે બે ટાઈમ પૂજા કરશું માતાજી. જય દશામાં. બેટા પેલા અગરબત્તી હળગાવ પછી આપણે આરતી કરીને થાળ ધરી દેશું માતાજીને. હો કર અગરબત્તી કર. બેટા આરતી હવે આપણે આરતી કરી લઈએ. આરતી કરવાની હોય? હા બેટા બધું કરવાનું. જવાની આરતી, આરતી રે આરતી, દે 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 જવાની આરતી. એ ઘર મારા દીવડાની દશામાની આરતી, એ લાખ લાખ દીવડાની દશામાની આરતી, એ લાખ લાખ દીવડાની દશામાની આરતી. દશામાની આરતી. બોલો દશામાની જય. આરતી આપી દે બેટા. હવે બેટા હવે તું માતાજીને જમાડી દે. જમાડવાનું હોય? હા આમ જમાડવાનું ને? હા હા બેટા. માતાજી તો નથી કરતા. બેટા એમ કરીને પછી આમાં મૂકી દેવાનું, પછી બીજો કોળિયો લેવાનો. હા બાકી તો આજે ધૂપ દીધો ને આપણે એમાં માતાજી જમી ગયા. મારી માં આવી ગઈ તો કેટલું સારું થઈ ગયું.
દર્શન દે દર્શન દે રે અરે દર્શન દે દર્શન દે દર્શન દે દર્શન દે અરે દર્શન દે माँ माँ माई माँ क्या गई माँ 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 क्या गई माँ माई माँ क्या गई दशा माँ मैं क्या गई थी मारी माँ क्या गई संजू दीकरी रोती जाने रे तारी माँ तो आ दुनिया में नहीं पण तारी माँ नु रूप लई हूँ आई थी तारी पासे हूँ कौन देवी दशा माँ माताजी माताजी तमे मारी माँ बनी आव्या माताजी तमने धन्य से माताजी तमारा दर्शन करीने तो हूँ धन्य थई गई તમે એક મારા જેવી ગાંડીને હાજી કરી દીધી મને એક માનો પ્રેમ નતો પડ્યો ઈ આપ્યો માતાજી હું કોઈ દી નહીં ભૂલવા તમારો અહેસાસ દીકરી તું જ્યારે મને યાદ કરીશ ત્યારે હું તને દર્શન દઈશ ખમ્મા મારી દીકરી તને જાજી ખમ્મા માતાજી તમે આવા હળાહળ કળિયુગમાં મને દર્શન આપ્યા તમારી લીલા અપરંપાર છે માતાજી માતાજી ખમ્મા મારી દીકરી તને જાજી ખમ્મા હું કોણ માં દશામાં હે દેવી દશામાં તારી દયા હંમેશા મારી ઉપર રાખજે માતાજી મારી ખમ્મામાં કોઈ દી ખામી આવવા દેતી નહીં માં આજથી તું મારો માં અને બાપ બેય છો માં देवी दशा જય દશામાં અરે